मया प्रतिष्ठापितानां मंदिरेषु महत्सु च लक्ष्मी नारायणादीनां सेवा कार्य यथाविधि। श्रीजी महाराज कहे छे કે આચાર્ય હોય તેમણે અમે જે મોટા શિખરબદ્ધ મંદિર બાંધ્યા છે એની અંદર જે અમે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે, અથવા બીજા જે હરિમંદિરો છે એની અંદર જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે, એ દેવોની સેવા હંમેશા વિધિપૂર્વક કરવી. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણ એમ કહેવા માંગે છે કે આ મંદિરોની જો પૂજા આચાર્ય કરે તો એ અતિ ઉત્તમ છે. કદાચ પોતા થકી બધા મંદિરોની પૂજા થઈ શકે એમ ન હોય તો કોઈ બ્રાહ્મણ બ્રહ્મચારી પાસે સેવા કરાવવી. આમ તો સ્વયં પોતાને જ કરવાની છે. રૂકમિણી ઇત્યાદિ 16,108 પટરાણીઓ શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ હતી. એ પોતાની 100 દાસીઓ હતી, છતાં પણ પ્રભુને પાણી પીવું હોય, પ્રભુને માટે ભોજન કરવું હોય, પ્રભુના ચરણ ચાંપી કરવી હોય તો એ પોતે પોતાના હાથેથી કરતા. પોતાના હાથેથી સેવા કરવાનું કહેલું છે. અહીંયા કને 130મા શ્લોકની અંદર એક વિધિ વાક્ય કરીને શ્રીજી મહારાજે ઉપદેશ આપ્યો છે. ભગવાન મંદિરમ પ્રાપ્તો યોન્નાર્થી કોપી માનવ આદરાજ સતુ સંભાવ્યો દાનેનાન્નસ્ય શક્તિતઃ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના મંદિરની અંદર કોઈ અનાર્થી આવ્યો હોય તો એને આદરપૂર્વક અન્ન દાને કરીને તેમજ સારા સમાચાર પૂછીને એની સંભાવના કરવી. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે કે જોગ્યતા રીતે જેને જેવું જોઈતું હોય, કાચું અન્ન જોઈએ તો કાચું, રાંધેલું અન્ન જોઈએ તો રાંધેલું, એ પ્રમાણે એને અર્પણ કરવું. પોતાના દેશની અંદર કે પરદેશની અંદર પોતાની પાસે જો અતિથિ આવ્યો હોય તો એને ક્યારે પણ ઉપવાસ કરવા દેવો નહીં. અહીંયા અન્ન આપવાનું કહ્યું તો શું પાણી ના આપવું? તો કહે છે કે અન્ન જળ બંનેનું એક સાથે રહેવાપણું છે, એકાત્મપણું કહેલું છે. એટલે અન્ન અને જળ બંને આપીને સંભાવના કરવી. જે પતિ પત્ની પોતે બરાબર ભોજન જમી અને પોતાની પાસે આવેલો જે અતિથિ એને જમાડતા નથી તો એ જીવતા થકા મરેલા જ છે, અને એના માટે નરકના કુંડ ત્યારે જ છે, નરકની અંદર ફેંકે છે. જાંબુ નદમયમ દિવ્ય વિમાનમ સૂર્ય સન્નિભમ. જે પુરુષ અન્નનું દાન કરે છે શક્તિ પ્રમાણે, એ જાંબુનંદ સોનામાંથી બનાવેલું જે સૂર્યની સમાન તેજસ્વી વિમાન એની ઉપર બેસી ભગવાનના ધામમાં જાય છે. અન્ન દાન આપે છે, જીવનું દાન આપનાર છે, એ પ્રમાણે કહેલું છે. કારણ અન્નથી સમગ્ર જીવ પ્રાણી માત્ર જીવે છે. અન્નનું દાન છે એના સમાન આ પૃથ્વીની અંદર કોઈ દાન કહેલું નથી, એટલા માટે દાન આપવું. આ શ્લોકની અંદર એક વિધિ વાક્ય છે. સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાર્શાલામ વિદાપ્ય ચ પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ જત સકૃતમ મહત. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમારા આશ્રિત જે આચાર્ય હોય તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાને માટે પાઠશાળા બનાવડાવી, અને એ પાઠશાળાની અંદર વિદ્વાન એક બ્રાહ્મણને પ્રાર્થના કરીને રાખવો અને આ પૃથ્વી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, જે કરીને આ પૃથ્વી ઉપર મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે, ગરુડ પુરાણ વિશે એમ કહેલું છે, ઉપાધ્યાયસ્ય યો વૃત્તિમ દત્વા અધ્યાપયતે વિદ્વિજન કિમ ના દત્તમ ભવે તેન ધર્મ કામાર્થ દર્શિતમ. જે પુરુષ ભણાવનારા જે શિક્ષક હોય એને આજીવિકા વૃત્તિ આપી અને ત્યાર પછી બીજા બ્રાહ્મણોને અભ્યાસ કરાવે છે, એ પુરુષે આ પૃથ્વી ઉપર શું નથી આપ્યું? એને સર્વસ્વનું દાન કર્યું છે. વિદ્યાર્થીઓને કોઈ ભોજન અર્પણ કરે,
રાત્રે વાંચવા માટે દીવાની અંદર બાળવા માટે અંજવાડા માટે તેલ અર્પણ કરે છે, વસ્ત્ર અર્પણ કરે અથવા ભિક્ષા અર્પણ કરે છે, તો એ પુરુષ ઈચ્છિત મનોરથને મેળવી શકે છે. એટલા માટે આચાર્ય હોય તેમને વિદ્વાન બ્રાહ્મણને યથા યોગ્ય રીતે માની કે ભાઈ તમને આટલું ધન આપીશ અથવા એનો આદર સત્કાર કરવો, તમે આમ મોટા છો અને આ બ્રાહ્મણને તમે ભણાવો, બહુ સારું થશે, એનું ફળ મોટું મળશે, વિનયના વચનથી એને આગ્રહ કરી અને વિદ્યા અભ્યાસને માટે ફેરવો. તેમજ જે ભણનારા જો હોય એને અન્ન આપવું, તેલ આપવું, ઔષધ આપવું, રહેવા માટે મઠ કરી આપવા, પુસ્તક આપવા, ભણવાને યોગ્ય જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય એ આપી આપનાર જે પુરુષ છે એને મોટું ફળ થાય છે. એટલા માટે આ આજ્ઞા પ્રત્યુરાત્મન કૃષ્ણ મંત્રોપદેશશ્ચ કર્તવ્ય સ્ત્રીભ્ય એવ હિ. સતાનંદ સ્વામી કહે છે, શ્રીજી મહારાજ શિક્ષાપત્રીને લખતા એમ કહે છે કે આ બંને આચાર્યો તેમની જે પત્ની હોય એમને પોતાના પત્નીની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને ભગવાનના મંત્રનો ઉપદેશ આપવો. વાદી શંકા કરતા કહે છે કે સ્ત્રીઓને મંત્ર ઉપદેશ આપવાનો અધિકાર શાસ્ત્રમાં ક્યાંય કયો નથી અને તમે કેમ કહો છો? એમ કહેલું છે કે ભગવાનના ભક્ત એવા જે પુરુષ ગુરુ હોય એની પાસેથી મુમુક્ષુ પુરુષ અને સ્ત્રીઓ હોય તેમને દીક્ષા ગ્રહણ કરવી. તો પછી તમે અહીંયા ના પાડો છો એનું કઈ કારણ? અર્ધો વાયેસ આત્મનો યત પત્ની જાયાપતિ અગ્નિમાદધ્યા તામ તસ્ય આત્મનો અર્ધમ પત્ન્યાસ્તે મમ વર્તે તે હૃદયમ દધામી મમ ચિત્તમ અનુચિત્તમ તે અસ્તુ. સદાનંદ સ્વામી આનું સમાધાન કરતા એમ કહે છે, ગૃહસ્થાશ્રમી જે પુરુષો હોય એમની પત્ની છે એમની અર્ધાંગના કહેવાય છે. એટલા માટે પત્ની છે એ સ્ત્રીઓને દીક્ષા આપે તો એ પુરુષે આપેલી જ કહેવાય છે, એમાં સંશય નથી. અને અહીં પુરુષને દીક્ષા આપવાની ના પાડે છે તો આગળ તમને સમજાવ્યું જ, પુરુષ સ્ત્રી છે એ તો બળતા અગ્નિના સમાન છે અને પુરુષ છે એ તો થીજેલા ઘીના કુંભ સમાન છે. સ્ત્રી અને પુરુષનો જે પ્રસંગ છે અતિ ત્રાસ ઉત્પન્ન કરનાર છે, અનર્થને કરનાર છે. એટલા માટે જેટલું એનાથી યુદું રહેવાય એ સારું છે. તો સદાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણે જે આ રીત પ્રવર્તાવી એ તો પોતાના પિતા ધર્મદેવની પ્રવર્તાવી છે. રામાનંદ સ્વામીએ જ્યારે ઉપદેશ આપવાની ધર્મદેવને આજ્ઞા કરી ત્યારે એને પણ સારનો વિચાર કરીને ઉપદેશ આપ્યો હતો. મને તો કોઈ વાંધો નથી, પણ ભવિષ્યમાં બીજા કોઈ આચાર્ય કે કોઈ ગુરુ થઈને જો સ્ત્રીને દીક્ષા દેવા જશે તો એમાં એને બંધન થશે, એવું વિચારીને ધર્મદેવે આ રીત પ્રવર્તાવી છે. તો ધર્મદેવે પ્રવર્તાવેલી જે આ રીત એ પ્રમાણે બંને આચાર્યની પત્નીઓ હોય તેમને પોતાના શરણે આવેલી જે મુક્ષ સ્ત્રીઓ એને મંત્ર ઉપદેશ કરવો. શ્વાસન્ન સંબંધહીના નરાસ્તાભ્યામ તુ કહીચિત ન સ્પષ્ટવ્યા ન ભાષ્યાસ તેભ્યો દર્શ્યમ મુખમ ન ચ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 134માં શ્લોકને લગતા એમ કહે છે, બંને આચાર્યની પત્ની હોય તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષો હોય તેમનો સ્પર્શ ન કરો, તેમની સાથે બોલવો નહીં, તેને જોવા નહીં અને એને પોતાનું મુખ પણ બતાવવું નહીં. સતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે આ ધર્મ મર્યાદા પ્રવર્તાવી એમાં ઘણું હિત રહેલું છે. પોતાના ગુરુ પત્નીનો મહિમા સમજી અને પુરુષો દર્શન કરવા માટે જાય અને એ દર્શન કરે, પોતાને ગુરુ પત્નીનું મુખ જુએ તો એમાં એને અનર્થ પ્રાપ્ત થાય છે. ઊંડી ઊંડી રહેલી જે વાસના એ ઉઠી નીકળે છે. એટલા માટે આનાથી ચેતતું રહેવું એ સારું છે. કોઈ પુરુષ
કોઈ સ્ત્રીનો જુએ છે તો એને વિશે અતિ આસક્તિ ઉત્પન્ન થાય છે. સારા સ્વભાવવાળા સ્ત્રી હોય છતાં પણ એને પુરુષનો પ્રસંગ રાખવો એ યોગ્ય નથી. આ શ્લોકની અંદર 3 નિષેધ વાક્યો છે. ગૃહાખ્યાશ્રમીણો જે સ્યુઃ પુરુષા મદા ઉપાશ્રિતા શ્વાસન સંબંધહીના ન સ્પૃશ્યા વિદ્વાશ્ચ તૈ. ભગવાન સ્વામિનારાયણ આચાર્ય અને તેની પત્નીઓના ધર્મને સમાપ્ત કરી હવે ગૃહસ્થાશ્રમી પુરુષોના વિશેષ ધર્મોનો પ્રારંભ કરતા કહે છે, અમારા આશ્રિત ગૃહસ્થાશ્રમી ભક્તજનો હોય તેમને પોતાના સમીપ સંબંધ વિનાની જે સ્ત્રી એનો સ્પર્શ ન કરવો. પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રી હોય એનો પણ ક્યારે પણ સ્પર્શ ન કરવો. સદાનંદ સ્વામી કહે છે કે સ્કંદ પુરાણની અંદર એમ કહ્યું છે, વિધવા સ્ત્રીઓના જે આશીર્વાદ છે એ તો સર્પના ઝેરીલા ફૂફાડાની સમાન કહેલા છે. કોઈ માણસ કોઈ સારા કાર્ય માટે નીકળે છે તો એને વિધવાનું જો દર્શન થાય છે તો તત્કાળ મરણ થાય અથવા એ કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે વિધવા સ્ત્રીઓથી દૂર રહેવાનું કહે છે, એનો સ્પર્શ ન કરવો એમ કહે છે. આ શ્લોકની અંદર એક નિષેધ વાક્ય કહેલું છે, માત્રા સ્વસ્રહા દુહિત્રાવા વિજનેતુ વહસ્તયા અનાબ્ધિ ન તહિ સ્થેયમ કાર્યમ દાનમ ન યોષિત. ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે જુવાવસ્થાને વિશે રહેલી જે પોતાની માતા બહેન અને દીકરી એની સંગાથે એકાંત સ્થળને વિશે ક્યારે પણ રહેવું નહીં, આપતકાળ પડ્યા વિના. ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમને પોતાની સ્ત્રીનું ક્યારે પણ દાન કરવું નહીં. સતાનંદ સ્વામી કહે છે કે એકાંત સ્થળને વિશે જે સ્ત્રીઓની સાથે રહેવું એ અતિ ગૃહસ્થાશ્રમીઓને પણ અનર્થને કરનાર છે. સતાનંદ સ્વામી કહે છે કે આપતકાળ આવી પડ્યો હોય ને તે વખતે એકાંત સ્થળમાં રહેવાય તો કોઈ દોષ નથી એમ શ્રીજી મહારાજ કહે છે. દેવ્યમ પિત્ર્યમ યથાવિત્તમ યો નાચરતી મુઢ્ઢધિ ક્ષીણ પુણ્ય પતત્યેવ રૌરવે ન ચ સંશય. સતાનંદ સ્વામી કહે છે ગૃહસ્થાશ્રમી પુરુષોને દાન આપવાનું કહ્યું છે, પણ ગૃહસ્થાશ્રમી પુરુષોને દાન આપવું એ પોતાને અતિશય પ્રિય વસ્તુ હોય એનું દાન આપવું. પછી કોઈ કહેશે કે મને વાલી તો મારી પત્ની, એટલે એનું એમ સમજીને પોતાની પત્નીનું દાન આપી દે તો એ યોગ્ય નથી. કોઈ આવીને માગે કે મને તમારી સ્ત્રીનું દાન આપો, છતાં પણ પોતાની પત્નીનું દાન ક્યારે પણ આપવું નહીં. પોતાની ઘેર થાપણનું જે ધન હોય એનું પણ દાન ના આપવું. તેમજ પોતે બીજા પાસેથી ધન લીધું હોય એ પણ ક્યારે પણ દાનમાં આપવું નહીં. પોતાના સ્ત્રીના ઘરેણા હોય, દાગીના હોય એના ઉપર પતિને અધિકાર નથી. એટલે પતિ હોય તેમને પોતાના પત્નીના ઘરેણા આદિકનું દાન ક્યારે પણ આપવું નહીં. આ શ્લોકની અંદર 4 નિષેધ વાક્યો છે. પ્રસંગો વ્યવહારેણ યસ્યા કેનાપી ભૂપતે ભવેત તસ્યા સ્ત્રીયા કાર્ય પ્રસંગો નૈવ સર્વથા. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 137માં શ્લોકને લગતા એમ કહે છે, જે સ્ત્રીને કોઈ પણ પ્રકારના વ્યવહારે કરીને જો રાજાનો પ્રસંગ હોય તો એ સ્ત્રીનો પ્રસંગ ક્યારે પણ રાખવો નહીં. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે કે સ્ત્રીની સાથે પ્રસંગ રાખે અને કોઈક દિવસ વ્યવહારમાં કાંઈક એવું થઈ ગયું અને સ્ત્રીનું અને પોતાનું બંનેનું મન યુદ્ધ પડી ગયું, પછી જઈને રાજાની સાથે સંબંધ હોય, સીધે સીધા એના છેડા પહોંચતા હોય, સીધે સીધા છેડા પહોંચતા હોય તો પછી
જઈને રાજાની પાસે જઈને કહેશે કે આ ભાઈ આમ કર્યું ને આમ છે ને તેમ છે, અને પછી રાજા એ ઉપદ્રવ કર્યા વિના રહે નહીં. એટલે એ સ્ત્રીની સાથે પ્રસંગ રાખવો એ ગૃહસ્થાશ્રમીને યોગ્ય નથી. આ શ્લોકની અંદર એક નિષેધ વાક્ય છે. અન્નાદ્યહિ શક્તિતો અભ્યર્ચ્ય હોય અતિથિસ્તૈર ગૃહાત ગતઃ દૈવ્યમ પિત્ર્યમ ચ યથાશક્તિ કર્તવ્યમ ચ યથોચિતમ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 129મા શ્લોકને લગતા એમ કહે છે, ગૃહસ્થાશ્રમી ભક્તજનો હોય તેમને પોતાની શક્તિને અનુસારે પોતાને આંગણે આવેલો જે અતિથિ હોય તેનું અન્ન ઇત્યાદિ કોડે કરીને યોગ્યતા રીતે સ્વાગત કરવું. તેવી જ રીતે દેવ સંબંધી કર્મ અને પિતૃ સંબંધી કર્મ પોતાની આર્થિક અને દૈહિક શક્તિએ કરીને યોગ્યતા રીતે કરવું. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે, માર્ગની અંદર કોઈ ચાલ્યા જતા હોય એને અન્ન આપવું. જે કોઈની આજીવિકા ઉડતી તૂટી ગયું હોય, કોઈ પણ રીતે એનું ગુજરાન ચાલે ને એવું હોય તો એને અન્ન આપવું. વિદ્યાર્થીઓને આપવું. તેમજ ગુરુઓનું પોષણ કરનાર જે હોય અથવા ગુરુઓ જેનું પોષણ કરતા હોય એને અન્ન આપવું. સંન્યાસી, બ્રહ્મચારી આ 6 જણાને ધર્મના ભિક્ષુ કહેલા છે, એને યોગ્યતા રીતે અનિત્યાદિ વડે કરીને શાંત પમાડવા. જેના અર્ચિતો અતિથિ પ્રીત્યા તેના સંપ્રીણિતો હરિ. પરાશર સ્મૃતિની અંદર એમ કહેલું છે, જે પુરુષે પ્રેમથી શ્રદ્ધાથી જો અતિથિનું આદર સત્કાર કર્યું છે એને સાક્ષાત ભગવાનનું જ પૂજન કર્યું છે. જતી, બ્રહ્મચારી એ બંને જણાને પકવાન એટલે રાંધેલું અન્ન આપવું, અથવા જેવું જેને જોઈતું હોય એ પ્રમાણે અન્ન આપવું. એને આપ્યા વિના જે જમે છે એને પાપ લાગે છે. એની શુદ્ધિને માટે કુચ્છ્ર ચાંદ્રાયણ વ્રત કહેલું છે, એનાથી શુદ્ધિ થાય છે. તેમજ પિતૃનું તર્પણ એટલે શ્રાદ્ધ કરવું. દેવોનું તર્પણ કરવું, દેવોને તૃપ્ત કરવા. આ રીતે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમને દિન પ્રતિદિન જાણે અજાણા થતા પાપ તેને દૂર કરવા માટે આ બધા કાર્ય કરવાને માટે શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે. સતાનંદ સ્વામી કહે છે કે 129મા શ્લોકની અંદર 3 વિધિ વાક્યો છે. જાવત જીવમ ચ શુશ્રુષા કાર્ય માતુ પિતુર્ગૃહો રોગાર્થસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કહી. શ્રીજી મહારાજ 139મા શ્લોકને લગતા સમજાવે છે કે અમારા આશ્રિત ગૃહસ્થાશ્રમી ભક્તજનો હોય તેમને જીવન પર્યંત માતા, પિતા અને ગુરુ, તેવી જ રીતે રોગાતુર જે મનુષ્ય હોય તેમની સેવા યથાશક્તિએ કરવી. સતાનંદ સ્વામી શ્રીજી મહારાજે લખેલો શિક્ષાપત્રીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આજે દરેક મનુષ્યને કાંઈ ને કાંઈ નવી જીવન દ્રષ્ટિ આપે એવો એ શ્લોક એની વ્યાખ્યા કરતા એમ કહે છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેવા માગે છે કે માતા અને પિતા એ એના પુત્ર માટે શ્રેષ્ઠ તીર્થરૂપ કયા છે. ગઈકાલે તીર્થ મહિમાની અંદર આપણે સમજી ગયા પિતૃ તીર્થ, માતૃ તીર્થ, આ જુદા જુદા તીર્થો. માતા, પિતા, ગુરુ અને રોગાતુર મનુષ્ય છે એ શ્રેષ્ઠ તીર્થ કહેલા છે. એમની સેવા કરવી એ પુત્રનો ધર્મ છે. યમ માતા પિતરૌ ક્લેશમ સહેતે સંભવે નૃણામ ન તસ્ય નિષ્કૃતિ શક્યા વક્તુમ વર્ષ સતૈરપી. માતા પિતા જે બાળકને જન્મ આપવામાં જેને ક્લેશ ઉત્પન્ન થયો હોય છે એના માટે પ્રાયશ્ચિત જો કોઈ કરવા બેસે તો 100 વર્ષ સુધી એ પ્રાયશ્ચિત કરે છતાં પણ એનું પ્રાયશ્ચિત થઈ શકતું નથી. પુત્ર ઉપર માતા પિતાનો જે આજે પ્રેમ છે, વહાલ છે, ઉપકાર છે એનો બદલો ક્યારે પણ પુત્ર વાળી શકે નહીં. પણ જે પુત્ર
મા બાપના પ્રેમમાં રહે અને મા બાપ જેમ કહે એ પ્રમાણે એની આમના રાખીને રહે તો આ બદલાને વાળી શકે છે. તૈયોર નિત્યમ પ્રિયમ કુર્યાદ આચાર્ય સચ સર્વદા. માતા પિતાનું પ્રિય કરવું અને પોતાના જે ગુરુ હોય એનું પ્રિય કરવું, આ ત્રણ જણા જો રાજી થાય તો સાક્ષાત ભગવાન પોતે રાજી થાય છે એમ અહીંયા બતાવ્યું છે. જે પુત્ર પોતાના માતા પિતાના કોઈક અવયવ અપંગ થઈ ગયા હોય, ચાલી શકતા ન હોય કે પછી હાથે કરીને લાચાર હોય, અંગરહિત માતા પિતા, પરિસ્થિતિ ગરીબ હોય, સવારનું ખાવા મળે તો સાંજના વાંધા થાય આવું હોય, ઘરની અંદર હાંડલા કુસ્તી કરતા હોય આવી પરિસ્થિતિ હોય, એવા ગરીબ મા બાપ કે વૃદ્ધ દુખી કે પછી મહારોગથી પીડાતો જે કોઈ પણ પુરુષો હોય એને છોડી મૂકે છે તે પુરુષો કીડાથી ભરેલા ભયંકર નરકમાં પડે છે. જે મૂર્ખ પુત્ર મા બાપ બોલાવે છતાંય તેની પાસે નથી જતો, ઘણા આવા હોય અને આમાં કદાચ હોય તો એને હવે સુધરવાની જરૂર છે. આધુનિક જમાનો છે અને નવા નવા કાયદા હવે કાઢવા પડશે. આ જુનવણ થઈ ગઈ છે, હવે કાઢવી પડશે. મા બાપ બોલાવે છતાં પણ ઉદ્ધત થયેલો પુત્ર માતાની પાસે કે પિતાની પાસે જતો નથી તો એ કોણ થાય છે? અખંડ આપણે જોઈએ છીએ, કહે છે વિષ્ટા ખાનાર ભૂંડ થાય છે. પછી એ ઓટલા ઉપર તો બેસવા કોઈ નહીં દે, કાદવમાં બેસવાનું. કૂતરો થાય તો ઠીક છે, ઓટલા એના માટે માણસો બનાવ્યા એ બેસવા મળે, હાલો. પણ આને એ ઓટલા ઉપર બેસવા ન મળે, એને તો કાદવમાં જ બેસવાનું, ખાવાની વિષ્ઠા. કદાચ આની હારે આપણની ગણતરી ન થઈ જાય એ દરેકને ધ્યાન રાખવું. એટલું જ નહીં, ભૂંડ થયા પછી 1000 જન્મ કૂતરાના લે છે. એનાથી શ્રેષ્ઠ ધર્મ એ છે ને, ભૂંડ કરતા ઊંચો ચડતો જન્મ એ 1000 જન્મ કૂતરાના લે છે. અને આ એની દુર્દશા, મનુષ્યનો દેહ મળે કે ન મળે એનું કાંઈ નક્કી નથી. મા બાપને ખવડાવ્યા વગર જે પુરુષ ખાય છે તો એ વિષ્ઠા ખાનાર ઘુવડ થાય છે. મા બાપને કઠણ વચન જે બાળક પુત્ર કહે છે એ વાઘ થાય છે. પેલો વાઘ થાય અને પાછળથી એને રીછ થવું પડે છે. આ એની ફળશ્રુતિ કહેલી છે. જે પુત્ર દિવસમાં એકવાર મા બાપને પ્રણામ નથી કરતા, આગરી વાત છે, જે પુત્ર દિવસમાં એક વખત પોતાના મા બાપને પ્રણામ નથી કરતા એ પુરુષો 1000 યુગ પર્યંત કુંભી પાક નરકની અંદર પડે છે. મારા મોઢાની વાત નથી, શાસ્ત્રોના પ્રમાણ છે, કહું છું. ખરો પુત્ર તે છે જે પિતાના મિત્ર જે હોય એની સાથે મિત્રતા રાખે. સાચો પુત્ર એ છે જે પોતાના પિતાના જે શત્રુ હોય એની સાથે શત્રુતા રાખે. આવું ન હોય, જે પુત્ર પોતાના પિતાના શત્રુની સાથે સારા સંબંધ રાખી પડ્યો હોય અને પોતાના પિતાના સાચા મિત્ર હોય એની સાથે ઝઘડીને બેઠો હોય તો પછી એ પિતાને સમજી લેવું જોઈએ કે આ પુત્ર રૂપે જ મારો શત્રુ જ ઉત્પન્ન થયો છે. મેં પૂર્વજન્મનો મારો શત્રુ હશે એ જ આજે મારા કપાળે ભડકાણો છે, એમ સમજી લેવું જોઈએ પિતાને. સતાનંદ સ્વામી કહે છે કે પુત્ર 5 પ્રકારના કયા છે. પિતાને ત્યાં જન્મેલો બાળક એ 5 રીતે જન્મે છે. 5 એના કારણ 5 છે જન્મ લેવાના. એક, જે પુરુષે કોઈને થાપણ આપી હોય અને પછી એ થાપણને પચાવી પાડે, એ થાપણને પચાવી પાડનાર જે પુરુષ છે, જેની થાપણને પચાવી હોય એને ત્યાં છોકરો થાય, એનો દીકરો થાય. એટલે થાપણને પચાવી પાડનાર જે દીકરો એ બરાબર અહીંયા આવી અને રહી શકતો નથી. અર્થાત જ્યારે સારો ઉપદેશ મળે, વિવેક મળે તો પછી ધીરે ધીરે એ સારો સંસ્કારી બની મા બાપની સેવા કરે છે. કારણ કે થાપણ ચૂકવવા આવ્યો છે, ચોરીનું ખાધું છે એ. અને બીજો દીકરો છે કરજદાર. કોઈ કરજદાર હોય
એ કરજ ચૂકવ્યા વિના મરી જાય. કરજ રાખવું એ યોગ્ય નથી, શ્રીજી મહારાજે ના પડી. કોઈ માણસ કરજ ચૂકવ્યા વિના મરી જાય તો ફરીને બીજે જન્મે પણ એને કરજ ચૂકવવું પડે છે. એટલે એ પણ જેને ત્યાં રૂપિયા ઉપાડ્યા હોય એનો છોકરો થઈ અને એને ત્યાં રહે છે. કરજ ચૂકવવા આવનાર છે એ સારી રીતે મા બાપની સેવા કરે છે. હવે એક છે શત્રુતા રાખનાર. ત્રીજા નંબરમાં આવેલો જે પુત્ર, એને જેની સાથે શત્રુ ભાવ હોય, આમ ઝઘડો કરતા હોય, જેની સાથે અતિ શત્રુ ભાવ થયો હોય તો એને ત્યાં એ જન્મ લે છે આ પોતાનું વેર વારવા. પછી આપણે કહીએ ને આ તો કોઈક મારા પૂર્વજન્મનો વેરી છે, આના કરતા દીકરો ન હતો તો વાંધો શું હતો. આ પૂર્વજન્મનો વેરી એ તો આપણા હાથની વાત નથી. પૂર્વજન્મનો શત્રુ હોય કે પછી આ જન્મનો, એ પણ દીકરો થાય છે. એ પછી કેવો થયો હરખો ના લે. મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે આવું હોય તો સમજી લેવાનું કે પૂર્વજન્મનો હશે, કોઈક કઈ કર્યું હશે એનું મેં બગાડે, એને મારું કર્યું હશે એટલે પછી અમારે બેને સામે સામે થાય છે. આ એટલે તો મૂછે હાથ લગાવીને કહે છે કે હું કોણ છું બાપુજી, તમે ઓળખો છો? એ તો પૂર્વજન્મનો શત્રુ હોય એ જ દીકરો આવું બોલે. બાકી એ બાપના જે દીકરા હોય એ બાપ આગળ આવું બોલે ન બોલે. તેમાં પોતે આ મનુષ્ય દેહ મળ્યા પછી કોઈની સેવા કરી હોય, કોઈને ઉપર ઉપકાર કર્યો હોય તો પછી એના માટે કાંઈ પોતાની પાસે બેલેન્સ ન હોય. ધારો કે એક ભાઈ છે, એક પુરુષ ઉપર સેવા કરે, એને પ્રેમ ઘણો છે, એનો ઉપકાર માને છે, સારા સારા વ્યવહારની અંદર પ્રગતિ કરાવે છે, પણ પછી એને મનમાં એમ કાંઈ ન હોય, કૃતજ્ઞ જેને કહેવાય ને, કરેલું હોય છતાંય કે ઠીક છે એ તો આપણા ભાવ બળેથી આગળ વધ્યા, ન કે એ ભાઈ શું હવે કરવાના હતા, પોતાના છોકરાને ક્યાં સાચવી શકે, મને સાચવી હતી, એ તો આપણા ભાઈડા છીએ ને આપણા હાથેથી બધું થયું. એટલે આમ માની અને એનો ઉપકાર નહીં કરનાર જે પુરુષ છે એને પછી એ ચૂકવવા માટે બાળક રૂપે જન્મવું પડે છે. પોતા ઉપર ઉપકાર કર્યો હોય ને એને ત્યાં જન્મે છે, પછી એ સારો બને છો, બાપની ને દીકરાની બરાબર લાગે અને આનંદથી જીવન વિતાવે છે. પુત્ર છે એ પિતાની સેવા કરે અને પ્રભુ ભજનમય જીવન ગાળે છે. અને એક પુત્ર એવો છે પાંચમો, ઉદાસીન. એની વિશેષતા એ છે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય તે. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ એમ કહ્યું કે યોગ ભ્રષ્ટ જે જીવાત્મા છે એ તો પવિત્ર જીવન જીવનાર જે મા બાપ છે એને ત્યાં જન્મે છે. તો ઉદાસીન રહેનાર જે પુત્ર એ યોગભ્રષ્ટ જીવાત્મા છે. એ રૂઢ મૂઢ થઈને પડ્યો હોય, નહીં બાપને કામ આવે નહીં પોતાને કામ આવે, આવા ઘણા હોય તો. એટલે આ યોગભ્રષ્ટ જીવાત્મા છે. પુત્ર એ 5 પ્રકારના કયા છે. સતાનંદ સ્વામી કહે છે કે પુત્ર હોય તેમણે પોતાના પિતાની સેવા કરવી એનો મોટો ધર્મ કહેલો છે. નરોત્તમ નામના બ્રાહ્મણ એ પોતે મા બાપની સેવા નહોતા કરતા, અને સેવા નહોતા કરતા છતાંય પણ અંદર એવી ઊંડી ઈચ્છા રહ્યા કરે કે તીર્થમાં જાઉં, તીર્થ યાત્રા કરું. એક દિવસ એ તીર્થ યાત્રામાં નીકળી ગયા. એની સાધના જોડ હતી પણ મા બાપનું સેવા એ ક્યારે પણ કરે નહીં. મા બાપનો તિરસ્કાર કરે હાલતા ચાલતા, પણ બીજી સાધના જોડ હતી. પોતે સ્નાન કરીને ધોતિયું આમ ઊંચું ઉડાડે એટલે આકાશની અંદર સૂકી જાય આપમેતે, એને કોઈ ટેકો ન જોઈએ. આ સાધના કરેલી હતી. ફરતા ફરતા એક જગ્યાએ નદીમાં સ્નાન કરી અને આકાશમાં કપડાં સૂકવ્યા અને એક ઝાડ નીચે પોતે બેઠા. એ બ્રાહ્મણે વિચાર કર્યો કે આઈ એમ સમથિંગ, એટલે હું કાંઈક છું, મારી અંદર ઘણા ગુણો છે, મારા જેવું કોઈ આ દુનિયાની અંદર નથી. જો ને આમ કપડાં ફેંકું છું આકાશમાં તો એ આકાશમાં આપમેતે સૂકી જાય છે, કોઈ ટેકાની જરૂર પડતી નથી. અભિમાન એ ઉર્ધ્વ ગતિ કરનાર માણસને નીચે પાડે છે. એટલે આમને આમ વિચારમાં ને વિચારમાં મોઢું ઊંચું કર્યું
અને પોતે જે વડના ઝાડ નીચે બેઠા હતા એના ઉપર બગલું બેઠેલું હતું. આમ ઊંચી નજર કરી એટલે બગલાએ ચરક મૂકી એ બરાબર મોઢામાં પડી. આ અભિમાની હોય એના મોઢામાં ચરકું જ પડ્યો. અભિમાન કરવું એ અનર્થ છે. કોઈ પણ ચરક આવીને પડવાની છે. એટલે આમ ઊંચી નજર કરી ચરક પડી એટલે આ ક્યાં ઝાલ્યા રે. એક તો સામર્થ્ય હતી, શક્તિ હતી, અને એમાં પાછા આ ચરક પડી ઉપર. એટલે આ બગલા તને ખ્યાલ નથી, જા બળીને ભસ્મ થઈ જા. ને ત્યાં જ બગલું બળીને ભસ્મ થઈ ગયું. આ શ્રાપ થયો, બગલાનું મરણ થયું. અને બીજી બાજુ આકાશની અંદર આમ ને આમ અધર બધર સૂકતા જે કપડા હતા એ પડ્યા નીચે. શક્તિ હરાઈ ગઈ. પાછો ફરી વિચારમાં પડી ગયો કે આ શું. એટલે તરત જ આમ વિચારમાં પડ્યો છે ત્યાં જ આકાશવાણી થઈ, એટલે ભાઈ આનું કારણ શું છે તારે જો જાણવું હોય તો જલ્દી મુક નામનો જે બ્રાહ્મણ છે એને ઘેર જા. મુક નામનો જે ચાંડાલ છે ચાંડાલને ઘેર જા. એટલે ત્યાં જાય છે. આ તો પેલો ચાંડાલ પોતાના મા બાપની સેવામાં લાગ્યો પડે તો રચ્યો પચ્યો. ત્યાં જઈને કહ્યું કે ભાઈ, ઓ ભાઈ મુકભાઈ, જરા કામ છે, અહીંયા આવો તો તમને એક વાત પૂછવી છે. અલ્યા ભાઈ, તારી વાત પૂછવી હોય તો આગળ જા, આગળ. મને અત્યારે ટાઈમ નથી, મારા મા બાપની સેવા કરું છું. હજી તો મા બાપ જાગ્યા છે ને નવડાવીશ, દોડાવીશ, પૂજા પાઠની બધી સર સમાન ગોઠવી આપીશ, પછી જમાડીશ, બધું કરીશ એટલે લગભગ 1:30 વાગી જશે. જો તારે જરૂર જો હોય કઈ પૂછવું હોય તો ઘડી વાર વાટ જો ને, અહીં બેસ, નવરો થઈશ એટલે આવીશ. અલ્યા ભાઈ, નવરો ક્યારે થઈશ કોણ જાણે, ક્યારે નવરો થઈશ તું મને અત્યારે કહે ને. તો નહીં, તમે પૂછો, કદાચ તમને અત્યારે ઉતાવળ હોય, પૂછવું હોય તો પેલા ગામની અંદર એક પતિવ્રતા સ્ત્રી જાય છે એની પાસે જાઓ. ત્યારે આ ક્રોધમાં આવી ગયો કે અલ્યા ભાઈ, તને અભિમાન છે, હું તને શ્રાપ આપીશ એટલે અહીંને બળીને ભસ્મ થઈ જઈશ. તરત જ મુક નામના ચાંડાલ કહે છે કે ભાઈ, આ તો બગલો નથી, બગલો એ તો બગલાને શ્રાપ આપે ને બગલો બળી જાય. તને એમ કે બગલાને બાળી નાખ્યો, એમ બાળી નાખ્યો. જા આગળ જા, એ પતિવ્રતા સ્ત્રી પાસે જાય, ખબર પડશે. એટલે આ શાંત થયો. એને એમ થયું કે આ કોઈએ જોયું ન હતું અને આને કેમ ખબર પડી. અહીંયા એક સિદ્ધાંત એ જોવા મળશે, મા બાપની સેવા કરનાર પુરુષને ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળનું જ્ઞાન સંપાદન થાય છે. આજે આ મુક નામના ચાંડાલને ત્રણેય કાળનું જ્ઞાન મળ્યું છે મા બાપની સેવા કરવાથી. કાશીની અંદર શિવ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. એ શિવ શર્મા નામના જે બ્રાહ્મણ, એને 5 દીકરા હતા. આજે બાળકને જન્મ આપવો એ કઈ મોટી વાત નથી. એ તો પશુઓને ત્યાં બાળકો નથી હોતા, હોય છે. તો બાળકને જન્મ આપ્યા પછી સદમાર્ગે વાળી અને સારા સહજાનંદી સિંહ બનાવવા એ બાપનું કામ છે. માણસની માણસાઈ એ છે. અને આ શિવ શર્મા વિપ્રા એને આવું ને આવું પોતાના જીવનમાં કરી બતાવ્યો હતો કે ગમે તેમ થાય પણ મારા પુત્રને આજે મેં જન્મ આપ્યો છે તો સાચો બાપ કોને કહેવાય એ આજે દુનિયાની અંદર સાચું કહીને બતાવી દઉં. પોતાના બાળકો નાનેથી જ જન્મ્યા એટલે એના સારા સંસ્કાર કરે, સારું એવું વાતાવરણ ઉત્પન્ન કરે, એના વિદ્યાભ્યાસ માટે અડખે પડખે કોઈનો કોઈ સંયોગ એવો સારો ગોઠવી આપે, સારું વાતાવરણ ઊભું કરી આપે, સારા સંસ્કાર રેડાય. જ્યારે 5 દીકરાઓ ભણીને તૈયાર થયા એટલે આ શિવ શર્મા વિપ્રાને એમ થયું કે હવે આ 5 દીકરા એ 5ની મારે પરીક્ષા કરવી, સાચા છે કે નહીં. એટલે પરીક્ષા કરવાને માટે તૈયારી કરી. શિવ શર્મા વિપ્રની સિદ્ધ દશા હતી અને પોતે જે ધારે તે કરી શકે એટલી શક્તિ હતી. એટલે એક દિવસે પોતે પોતાની પત્નીની અંદર તાવ પહેર્યો છે. પોતાની પત્નીને તાવ આવ્યો એટલે તાવ એટલી હદે હાઈ ડિગ્રી ઉપર ગયો એટલે આમ શરીરનું આમ હાલન ચાલન કરવાની શક્તિ મારી ગઈ, આમ લાંબા થઈને સૂઈ ગયા. એટલે તરત જ દીકરાઓ આવીને કહ્યું કે બાપુજી, આજે માતુશ્રીને બહુ તકલીફ છે અને લાગે છે કે આજે દેહ છોડી જાય.
કે બીજાએ આવીને કહ્યું કે હવે નાડી પ્રાણ હાલતા ચાલતા બંધ થઈ ગયા છે. એટલે તરત જ શિવ શર્મા વિપ્રા પોતાના પુત્ર જગ્ન શર્માને કહે છે, બેટા હવે બીજું શું થાય? 5 ભૂતનું પૂતળું હતું, એ 5 ભૂતની અંદર મળી ગયું. એટલે હવે આના કટકા કરી અને એક એક કટકાને તું આમ દૂર ફેંકી દે. પિતાની આજ્ઞા, જેમ પિતા કહે એમ કરું. એટલે તરત જ હાથમાં યજ્ઞ શર્માએ તલવાર લીધી અને એ તલવારના ઝાટકે ઝાટકે શરીરના કટકા કરી બહાર ફેંકી દીધું. શિવ શર્મા સંતાઈને આ જોયા કરે છે. અચ્છા, એક પુત્રને પરીક્ષામાંથી પ્રસાર કર્યો. હવે બીજા પુત્રનો વારો. બીજા પુત્રનું નામ છે વેદ શર્મા. વેદ શર્માને બોલાવ્યો, બેટા તારી માતાનું મરણ થયું, એટલે હવે મારાથી પત્ની સિવાય રહી શકાશે નહીં. એટલે મારા માટે કોઈ પત્ની ગોતવી પડશે અને એ મેં શોધી રાખી છે. ફેલાણી જગ્યાએ ફેલાણા ઘરની પાસે ઉભેલી છે, એને તું બોલાવી લાવ. એટલે વેદ શર્મા બોલાવવા માટે ગયો. બોલાવીને પેલી સ્ત્રીને વાત કરી તો કહે છે કે ભાઈ એમ હું ન ચાલું. તું મને દેવલોકના દર્શન કરાવે તો હું તારી સાથે ચાલું. તો કહે છે કે ચાલો, મારા પિતાને માટે બધું કરવું છે એટલે દેવલોકના પણ દર્શન કરાવીશ તમને. તરત જ પોતે પોતાનું પુણ્ય હતું, પિતૃભક્તિનું માતૃભક્તિનું જે પુણ્ય હતું એ મૂક્યું. એટલે તરત જ અને દેવલોકના દર્શન થયા. વેદ શર્માને એ સ્વર્ગની અંદર અનેક અપ્સરાઓ લોભાવવા માટે આવી. એક કહે છે કે તું મારી સાથે ચાલ, ફેલાણી જગ્યાએ સારા વૈભવ છે. બીજી કહે છે કે તું મારી સાથે ચાલ, ત્યાં કને અદ્ભુત વૈભવ ભર્યા છે. પણ વેદ શર્માના મનમાં ચટકી એ છે કે મારા પિતાને રાજી કરવા છે, એની આજ્ઞા છે એ પૂરી કરવી. ગમે એવા વિઘ્ન આવે પણ અંતિમ ધ્યેય છે એ મારે પૂર્ણ કરવો છે. એટલે વેદ શર્મા ક્યાંય બંધાણા નહીં અને પાછા ફરીથી એ સ્થળે આવીને ઉભા રહ્યા. પેલી સ્ત્રી જરાક અટક ચાડી, કોઈ બીજી હતી નહીં. આ તો માયાવી સ્ત્રી, એ તો શિવ શર્માએ બનાવેલી એ સ્ત્રી કહે છે કે ભાઈ હું તો ચાલું, તારા બાપુજીની પાસે હું તો ચાલું, તારું માથું મને આપ. ધડથી યુદ્ધ કરીને તારું માથું મારા હાથમાં આપે તો હું તારી સાથે ચાલું, નહીં તો આપણે કઈ જરૂર નથી, એવી પડી નથી, બીજા મળી જશે. અને વિચાર કર્યો કે પિતાના માટે માથું કુરબાન છે, વાંધો નથી. તરત જ હાથમાં તલવાર લીધી, પિતા માતાનું સ્મરણ કરી અને તલવાર માથે મારી અને હાથેથી જ માથું લઈ અને સ્ત્રીને આગળ ધરી લઈ જા. મારા પિતાના માટે હું મારું માથું આપવા તૈયાર છું. એટલે સ્ત્રી માયાવી સ્ત્રી હતી, એ કેવળ માથું લઈ, વેદ શર્માનું ધડ ત્યાં જ પડ્યું છે, માથું લઈ અને શિવ શર્મા વિપ્ર પાસે આવીને ઊભી રહી. ત્યાં તો બીજા 3 ભાઈ હતા, એ ધ્રુજી ઉઠ્યા. ધર્મ શર્મા, વિષ્ણુ શર્મા ને સોમ શર્મા. ઓ બાપરે, આવડું બધું આ કર્તવ્ય, આવું અનર્થ. ત્યાં શિવ શર્મા પહોંચી આવ્યા. શિવ શર્મા કહે છે કે ભાઈ એ ધર્મ શર્મા, આ તારા ભાઈએ પોતાના હાથેથી જ પોતાનું માથું કાપ્યું છે, એ હવે હરખું કર, લઈ જા માથું. એટલે સ્ત્રીના હાથમાં રહેલું માથું એ ધર્મ શર્માએ લીધું. ધર્મ શર્મા જ્યાં પોતાના ભાઈનું ધડ પડ્યું છે માથા વગરનું, ત્યાં આવી માથું મૂક્યું અને તરત જ પોતાના માતા પિતાના સેવાના પુણ્યથી ધર્મરાજાને બોલાવ્યા છે. ધર્મરાજા હાજર થયા. ધર્મરાજાએ કહ્યું કે શી આજ્ઞા છે? પ્રભુ બીજી કઈ આજ્ઞા નથી, આ મારા ભાઈને તમે જીવત દાન આપો. ધર્મરાજાએ હાથ ફેરવ્યો અને તરત જ જીવત થયો છે. બસ મારા પિતાની આજ્ઞા હું પાડી શક્યો, આ મારા ભાઈને જીવાડી શક્યો છે. હાસ આનંદનો ઓડકાર લીધો. 3 પુત્રની પરીક્ષા બરાબર લીધી. ચોથા પુત્ર વિષ્ણુ શર્મા. વિષ્ણુ શર્મા પિતાની આગળ જઈને ઊભા છે. એના પિતા કહે છે કે ભાઈ તું મારા માટે સ્વર્ગમાંથી અમૃત લાવ. એટલે તરત જ પિતૃ માતૃ સેવાના પ્રભાવથી બળથી એ સ્વર્ગમાં ગયો છે. સ્વર્ગની અંદર જ્યારે અમૃત લેવા માટે ગયો ત્યારે અનેક અપ્સરાઓ, કામદેવ વગેરે અનેક શત્રુઓ વચમાં આવ્યા છે, પણ એ બધા વિઘ્નને ઠોકરે મારી અને આ વિષ્ણુ શર્મા અમૃત લાવ્યા છે, પિતાને આપ્યું છે.
પિતા ચારે પુત્રોની પરીક્ષા કર્યા પછી કહે છે કે બસ મારા સાચા રત્ન સાચા હીરા તમે છો, અને હવે આ તમે જે મારે ત્યાં જન્મ્યા છો એનું જે ઋણ મારા ઉપર હતું એ ચૂકવી ચૂક્યા છો. આજે મારી આજ્ઞા છે પરમાત્માના ધામમાં જાઓ. પિતાએ પોતાના પ્રભાવથી ચારે બાળકોને ધામમાં મૂકી દીધા. પછી પાછળ એક જ નાના દીકરા સોમ શર્મા રહ્યા, કાશીની અંદર રહે છે. પિતા શિવ શર્માએ કહ્યું કે બેટા હવે આ અમૃત છે એ અમૃતનો કુંભ તું તારી પાસે રાખ, મારે તીર્થયાત્રા કરવા માટે જવું છે. એટલે શિવ શર્મા વિપ્ર પોતાની પત્નીની સાથે તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. 10 વર્ષ સુધી સતત તીર્થ કરી અને પાછા ઘેર આવ્યા. અને માયાથી તરત જ શિવ શર્માએ પોતાના આખા શરીરની અંદર કોટ કરી નાખ્યો. હવે આખું શરીર આમ રોગથી લચપચે છે એવું શરીર બને, પતિ પત્નીનું શરીર. અને આ જ્યારે નાના દીકરા સોમ શર્માએ જોયું ત્યારે એને એમ થયું બસ આજે મારે લાભ મળ્યો પૂરો, માતા પિતાની સેવા કરવાનો હવે લાભ મળશે મને. આ સંકલ્પ થાય. એમ થાય કે આ પથારીએ પડ્યો ડોવો વધારે જાય ને, આ જલ્દી જાય ને તો આ જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું. બસ આવા સંકલ્પ થતા હોય. એમાં વહુઓ હોય ને એ તો વધારે કરે. શું કરે? નનાડ્યોનો થાળ કરે, દર શનિવારે નાળિયેર વધરે. આ ડોવો જાય ને તો થોડીક ઉભાતી ઓછી થાય, ઘણી વધી ગઈ છે. હવે તો પડ્યો જ છે ખાટલે, એક બાજુ કરી શકાતો નથી. સંડાસ પાણી બધું પથારીમાં જ કરે છે, મુવો ડોવો જાતો નથી. બસ આ જ હોય. એટલે આ દીકરાને એમ થયું કે હા હવે મને સેવા મળશે, સાચો લાભ હવે મળ્યો. સોમ શર્મા પ્રેમપૂર્વક પોતાના પિતાની સેવા કરે છે. ઔષધ ચોપડે કાંઈ જે જોઈએ એ બધું માંગે એ આપે છે. અને છતાંય પણ આજે શિવ શર્મા હાથમાં લાકડી લઈ અને માર્યા જ કરે કે આવો છે ને તેમ છે, આવા દીકરા હોય આના કરતા ન હોય તે સારું. સતત ટોચા માર્યા જ કરે છે. છતાંય આ તાલી પાડે વાહ વાહ કેટલો બધો આનંદ, મા બાપની સેવા મને મળી છે. અંતે એક દિવસ પિતાએ મૂળ સ્વરૂપમાં દર્શન આપી અને કહ્યું છે કે બેટા તે મારી સેવા કરી છે અને આજે તારું ઋણ ચૂકતો થયું છે. અને હું તો કહું છું કે દુનિયાની અંદર જે મા બાપને પેટે પુત્રો અવતરે, હે ભગવાન એને આવા દીકરાઓ આપજે. દીકરો તો એને કહેવાય કે જે ડી વાળે, બાકી તો ઘણા ડી ઉઠાવે એવા હોય, પણ ડી વાળે એ સાચો દીકરો. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર સમજાવતા એમ કહે છે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે પોતાના માતા પિતા અને રોગી કે એવા જે માણસ હોય, ગુરુ હોય, એની સેવા જીવન પર્યંત કરવી. બીજા ઉપર અતિ વિશ્વાસ કરે છે તો એ વિશ્વાસને કારણે માતા પિતાની સેવા કરી શકતા નથી. અન્ય જન કોણ? તો કહે છે કે એક તો પોતાની પત્નીનો વિશ્વાસ કરનાર. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે માણસ યોગ્ય કર્મનો આરંભ, પોતાને યોગ્ય ન હોય છતાં પણ કર્મનો આરંભ કરી નાખે અને પોતાના સંબંધીઓનો વિરોધ કરે, મોટાઓની સાથે સ્પર્ધા કરે અને સ્ત્રીઓ ઉપર વિશ્વાસ રાખે છે, એ પુરુષો નરકમાં જાય છે. અને એના માટે આ 4 મૃત્યુના દ્વાર કહેલા છે, નરકના દ્વાર કહેલા છે. એટલા માટે કોઈના ઉપર વિશ્વાસ રાખીને ક્યારે પણ માતા પિતાનો સેવા ન કરવી. પત્ની એ પોતાની જીવન સારથી ખરી, પણ ક્યાં સુધી? પોતાના મા બાપની સેવા એ ભેગીઓ હોય, તેમજ અન્યની સાથે સારા નાતો રાખી શકતી હોય એવી પત્ની છે એ પોતાના સધર્માચરણી કહેવાય. બાકી તો આવીને કહેશે કે હવે આપણે મા બાપની સાથે રહેવું નથી ને નોખા. એટલે ભાઈ નોખા થશો તો ખોખા થવું પડશે, કાંઈ નહીં મળે, ખોખા ખાવાનું નહીં મળે અને ખોખા થઈને પાછા જમપુરીમાં પડશો. એટલે કહે છે કે જેમ બને તેમ સંપી સરચી કુટુંબની સાથે રહી અને સારી રીતે વ્યવહાર કરો, માતા પિતાની સેવા કરો, એ જ મનુષ્ય દેહને મળવાનો મોટો લાભ છે. સદાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની અંદર
એક નિષેધ વાક્ય છે, એક વિધિ વાક્ય છે, બધાએ મળીને 2 વાક્યો છે. યથા શક્તિ યથા કાલમ સંગ્રહો અન્નધન્નસ્ય ત્વૈ યવદ્વયમ ચ કર્તવ્ય પશુમદ્ભિસ્તૃણસ્ય ચ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 141માં શ્લોકને લગતા સમજાવે છે, ગ્રહસ્થાશ્રમી ભક્તજનો હોય તેમને પોતાની શક્તિને અનુસારે સમય સમયને વિશે અન્ન ધનનો સંગ્રહ કરવો. તેવી રીતે જેટલો વ્યય હોય એને અનુસારે પશુઓને માટે ઘાસચારો પણ ભેગો કરી રાખવો. સદાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે, સમય સમયને અનુસારે જેમ કે ખડામાં અનાજ આવે એટલે તે વખતે ઘઉંનો જો પાક હોય તો ઘઉં લઈ લેવા, જો તે વખતે ન લીધા હોય પછી જો લેવા જાય તો થોડોક મોંઘો પડે. એટલે સદાનંદ સ્વામી એમ કહે છે, એ ઉદ્દેશીને વ્યવહારમાં કાંઈ પણ તમને વધારે ખર્ચો ન થાય એ જોઈને શ્રીજી મહારાજ એમ કહે છે. આ શ્લોકની અંદર 2 વિધિ વાક્ય છે, એક અવંતર વાક્ય છે, બધાએ મળીને 3 વાક્યો છે. ગવાદીનામ પશુનામ ચ તૃણતયાદિભિર યદિ સંભાવનમ ભવેસ્વેન રક્ષ્યાસ્તે તર્હિનાન યથા. શ્રીજી મહારાજ કહે છે, અમારા આશ્રિત ભક્તજનો હોય તેમને ગાય ભેંસ ઇત્યાદિ જે પશુ એની તૃણ જળ ઇત્યાદિ વડે કરીને જો સંભાવના થાય તો પોતાની પાસે રાખવા, નહીતર પોતાની પાસે પશુઓને રાખવા નહીં. યથા બાલાનામ પયો માત્રમ માસ્યાદિનામ પય કિંચિત પિસ્તાનમ ચ. અહીં ઘાસ આપવાનું કહ્યું તો કહે છે કે જોગે જોગેના અનુસારે નાનકડું વાછરડું હોય એ ધાવતું હોય તો એને દૂધ જ અપાય. જેમ કે નાનું વાછરડું હોય તેને દૂધ આપવાનું હોય, મહિનો ખણ થાય એટલે પછી દૂધ અને લોટને પાણીમાં કે છામાં ડોઈને ખવડાવાય, ડરેલું અન્ન. તેમજ પછી એનાથી થોડુંક મોટું થાય એટલે સુવાળું ઘાસ હોય ખાવા માટે અપાય. આ રીતે આપવું. અને પક્ષીઓને ઘણા પોપટ બાંધે, અહીંયા નથી રિવાજ, બીજી ઘણી જગ્યાએ રિવાજ છે, પોપટને પાંજરામાં રાખે, પછી એને પાણી ન હોય ને ખાવાનું કાંઈ ન મળે તો કહે છે પક્ષીઓને અન્ન ઇત્યાદિ હોય એ આપવું. જીવું જેવો સમય એને અનુસારે એને એ આપવું. સદાનંદ સ્વામી એમ કહે છે કે સ્મૃતિની અંદર પાતાળખંડને વિશે એમ કહેલું છે, તૃષિતા પશુઓ બધા કન્યા ચાપી રજસ્વલા દેવતાશ્ચ સ નિર્માલ્યા જ્ઞંતિ પુણ્યમ પુરા કૃતમ. એક તો જે ગ્રહસ્થના ઘરની અંદર બાંધેલા પશુ તરસ્યા હોય, તેમજ જે ગ્રહસ્થાશ્રમીના ઘેર રજસ્વલા કન્યા હોય, પરિણા પહેલા જ પોતાના પિતાને ત્યાં કન્યા રજસ્વલા થયેલી હોય, અને દેવતાઓ નિર્માલ્ય સહિત, એટલે કે દેવતાને જે પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિઓ હોય એને બપોરનો ટાઈમ થાય પોઢાડવાનો, એટલે હાર કે બીજું કાંઈ વસ્તુ હોય, તુલસી, એ બધું લઈ લેવું જોઈએ. એ ન લે તો એ પોતાને જે પુણ્ય હોય પેલા કરેલા એ બધાને બાળી નાખે છે. આવો અનર્થ થાય છે. પશુઓની કઈ રીતે સંભાવના કરવી એ વૃદ્ધ પરાશર મુનિએ પોતાની સ્મૃતિની અંદર યથાર્થપણે કરીને કહેલું છે, ત્યાં થકી જાણી લેવું. શુદ્ધા તૃષા તીવ્ર દંશ વિષમસ્થાન છેદતામ પશુનામેવ નિશ્વાસૈ વૃદ્ધિ સર્વાપી નશ્યતિ. એક તો જેને ઘેર ભૂખ્યું પશુ હોય, તરસ્યું પશુ હોય, અથવા જેના આંગણામાં પશુઓને એવા જગ્યાએ બાંધવામાં આવ્યા હોય જ્યાં મચ્છર ઘણા હોય, જ્યાં માખીઓ ઘણી હોય, જ્યાં કાદવ કીચડ પડ્યું હોય, આવી જગ્યાએ પશુઓને મૂકવામાં આવ્યા હોય, બાંધવામાં આવ્યા હોય તો એ પશુઓનો જે નિશાસો છે એ ખાઈ જાય છે. એટલે પશુઓના નિશાસા વડે કરીને પોતાની સમગ્ર ધન સંપત્તિનો નાશ થઈ જાય છે. આવા ઘણા અનર્થો કહેલા છે. માટે યોગ્યતા રીતે એની સંભાવના થાય તો એને રાખવા, નહીં તો પછી બીજા જે શ્રેષ્ઠ ધનવાન હોય, જે સંભાવના કરી શકતા હોય, સારું ઘર હોય, એને આપી દેવું. આ શ્લોકની અંદર એક વિધિ વાક્ય છે, એક નિષેધ વાક્ય છે, બધાએ મળીને 2 વાક્ય છે. સસાક્ષ્ય મંત્રાલયકમ પુત્ર મિત્રાદિના પીચ ભૂવિત્ત દાનાભ્યામ વ્યવહાર્યમ ન કરીચિત. ભગવાન સ્વામિનારાયણ 143માં શ્લોકને લગતા એમ કહે છે, ગ્રહસ્થાશ્રમી પુરુષો હોય તો તેમને પોતાનો પુત્ર હોય
કે મિત્ર હોય એની સાથે કંઈ પણ ધનનો લેવા દેવામાં કે પૃથ્વીને લેવા દેવાનો વ્યવહાર કરવો હોય તો સાક્ષી તેને સહિત લખાણ કર્યા વિના ક્યારે પણ વ્યવહાર ન કરવો. કોઈ પિતા હશે કહેશે કે મારો દીકરો તો બહુ સારો છે, એ તો કાંઈ વાંધો નથી, હવે આમાં શું હવે દીકરાના કાંઈ લેખ કરાતા હશે, હું ઈ જ છું ને એ જ છે, બે એક છીએ. પણ એકને નોખા થતા કેટલી વાર લાગે એનું કાંઈ નક્કી નથી. શ્રીજી મહારાજ કહે છે કે પહેલા ચેતો તો બરાબર, પછી પાણી આવે ને કહેશે હવે પાળી બાંધીએ, પાળી ન બંધાય. એક ગંભેલું નાખશો કે પાવડો ભરીને નાખશો એટલે એ રેતી પાણીના પ્રવાહમાં તણાઈ જવાની છે. એટલે સાક્ષી તેને સહિત લખાણ કર્યા વિના ક્યારે પણ વ્યવહાર કરવો નહીં. સદાનંદ સ્વામી કહે છે, સાક્ષી બતાવેલા છે કે સાક્ષી એવા લેવા કે તપસ્વી હોય, દાન આપવાના સ્વભાવવાળા હોય, લોભથી રહિત હોય, પાછા સારા કુળમાં જન્મેલા હોય, સાચું બોલનારા હોય અને ધર્મનો જ પક્ષ રાખનારા હોય અને જેના ઘણા પુત્ર હોય. તેમજ જે ધનવાન હોય આવા પુરુષોને સાક્ષી તરીકે લેવા. મેધાવી વાક્પટુર ધીરો લઘુહસ્ત સ્ફુટાક્ષર રાજનીતિ પ્રવીણશ્ચ ભવેત લેખસ્ય લેખક. હવે આ લેખ કરવો હોય ને તો એમાં જે લેખક લેવો એના કેવા લક્ષણ હોય? એક તો બુદ્ધિશાળી હોવો જોઈએ, એ પોતે બોલવામાં જરાક આમ ચપળતાવાળો હોવો જોઈએ, પાછી ધીરજતા રાખનારો હોય અને ભાર દઈને ન લખે. ઘણા ભાર દઈને લખે એટલે નીચે દેખાય અને ઉપરે દેખાય એટલે સામે સામું દેખાય, ડબલ લખાણ થઈ જાય. એટલે આમ હલકા હાથે લખનાર હોય, એમાં પણ એવા સ્પષ્ટ મોતીના કણ જેવા અક્ષર કરનારા હોય. રાજનીતિને ભણેલો હોય, એમાં નિપુણ હોય. આવા જે પુરુષ હોય એને લેખક તરીકે લઈ અને લેખ લખી નાખવો. એમાં પણ હું ફલાણો ભાઈ જે છું એ ફલાણા ભાઈ પાસેથી આટલા રૂપિયા લીધા છે, આ વ્યવહાર કર્યો છે, તો નીચે હું સહી કરું છું, એ મને માન્ય છે. એ રીતે પરસ્પર લેખ કરાવી લેવો, બંનેની સહી કરવી નીચે. સતાનંદ સ્વામી કહે છે, ભગવાન સ્વામિનારાયણ જે આ 143મો શ્લોક લખ્યો એની અંદર એક નિષેધ વાક્ય છે, 3 અવંતર વાક્ય છે, બધાએ મળીને 4 વાક્યો છે. કાર્ય વૈવાહિક સ્વસ્ય અન્યસ્ય વાર્પ્ય ધનસ્ય તો ભાષા બંધો ન કર્તવ્ય સ સાક્ષ્યમ લેખ મંદરા. શ્રીજી મહારાજ કહે છે, અમારા આશ્રિત ગ્રહસ્થાશ્રમી ભક્તજનો હોય તેમને વિવાહ સંબંધી જે કાર્ય કરવું હોય કે એની અંદર બીજાને આપવાનું જે ધન હોય એ ધન જ્યારે આપવું ત્યારે કેવળ બોલી ન કરવી. ઘણા શું લગ્ન વખતે કહી દે કે હું આટલા આપીશ, પછી આપવાનું ભૂલી જાય, ઓલો આપે નહીં ને કહેશે કે મેં કહ્યું નહોતું, નામ છે આટલા, કઈ આવા ઝઘડા થઈ પડે છે. કેવળ બોલી ન કરવી, સાક્ષી તેને સહિત લખાણ કરવું. તેવી રીતે ગ્રહસ્થાશ્રમી ભક્તજનો હોય તેમણે પોતાનો આવકનું જેટલું દ્રવ્ય હોય એને અનુસારે સામો ખર્ચો કરવો. શ્રીજી મહારાજ આ 145મા શ્લોકની અંદર એમ કહે છે, આવક કરતા વધુ ખર્ચ કરનાર જે પુરુષ છે એને મહાન દુઃખ પ્રાપ્ત થાય છે. વૃદ્ધ ચાણક્ય મુનિએ પોતાની નીતિની અંદર એમ કહ્યું છે, ઈદમ એવ પરમ દાક્ષ્યમ માયા અલ્પતરો ભવય. કે માણસ બુદ્ધિશાળી ભલે કહેવાતો હોય પણ સાચો બુદ્ધિશાળી એ છે પોતાની જે આવક હોય એ આવક કરતા થોડો ઓછો ખર્ચ કરે, એનાથી ઓછો વ્યય કરે, એ જ બુદ્ધિશાળી કહેલો છે. આગમે યસ્ય ચત્વારી નિર્ગમે પંચવાપી સત સ વિસ્તૃત વ્યયો નુનમ ધર્મ ભ્રષ્ટો ભવેત વૃતમ. જે માણસના કમાણીના આવકમાં 4 રૂપિયા હોય, પછી ખર્ચવામાં એક દિવસ દરમિયાન 4 રૂપિયા કમાઈ આવ્યો અને ખર્ચ કરે 5 રૂપિયા કે 6 રૂપિયા ખર્ચો કરે, પછી ક્યાં હાંધા પહોંચવાના હતા? રોજના 2 રૂપિયાની ટોટ આમ બસ, એટલે એ હાંધા પહોંચે નહીં. આવક પ્રમાણે ખર્ચ કરો, કાંઈ નહીં. નવા કપડાં પહેરવા ન મળે તો કંઈ નહીં, પણ આવક કરતા ખર્ચો વધારે ક્યારે પણ ન કરવો. નીતિશાસ્ત્રની અંદર એમ કહ્યું છે, જે પુરુષો આમ ત્યાંથી અન્યાય કરીને ધન લઈ અને પોતાને ધન મળ્યું હોય પણ પછી એનાથી અતિશય વધારે ખર્ચ કરે છે
તો એને અતિ હેરાનગતિ પ્રાપ્ત થાય છે. સતાનંદ સ્વામી કહે છે કે એટલા માટે આવક કરતા વધારે ક્યારે પણ ખર્ચ ન કરવો એ અનેક શાસ્ત્રોના સિદ્ધાંત છે. આ શ્લોકની અંદર બે વિધિ વાક્યો છે. દ્રવ્યસ્યાયો ભવિજ્યાવન વ્યયો વા વ્યવહારિકે તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરહિ પ્રતિવાસરમ. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 146માં શ્લોકને લખતા એમ કહે છે, અમારા આશ્રિત ભક્તજનો હોય તેમણે પોતાને જેટલી આવક હોય અને પછી જેટલો ખર્ચ થતો હોય, આવક અને ખર્ચ આ બંનેનું રૂઢાક્ષરે કરીને નામું લખી રાખવું, હંમેશા લખવું, રોજ રોજનું. એટલે આમ લખી રાખવું કે આજે આટલા રૂપિયા આવ્યા ને આટલા રૂપિયા મેં ફલાણી જગ્યાએ વાપરે, આટલી એની જાવક એટલે આટલી આવક, આ બરાબર એને લખી રાખવું. સદાનંદ સ્વામી કહે છે કે પૈસાની આવક જાવક કેવળ રાખવી એમ નહીં, ભગવાન સ્વામિનારાયણને એ પણ કહેવાનો સિદ્ધાંત છે, ધર્મ સંબંધી આટલું કાર્ય મેં કર્યું ને આટલું મારાથી પાપ થયું છે, આનું પણ બરાબર સારી રીતે નામું લખવું. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સમજાવ્યું કે પોતાની જે આમ હંમેશા નિયમ પ્રમાણે મંદિરે જવાની ટેવ હોય, શરૂઆતમાં જે મંદિરે જતા હતા તો આજ દિવસ સુધીમાં મંદિરમાં ગયા પછી શું લાભ થયો અને મંદિરની અંદર કથામાં બેસવાથી શું લાભ થયો છે, આ લાભ અલાભની વાત એને હંમેશા લખી રાખવી જોઈએ. પછી જે બાજુ લાભ હોય એ બાજુ એને વળાંક લેવો. સદાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજે લખેલ જે આ 146મો શ્લોક એની અંદર એક વિધિ વાક્ય છે, એક અવંતર વાક્ય છે, બધાય મળીને બે વાક્યો છે. નિજ વૃત્યોદ્યમ